નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા મોટા ખાડાઓ પડી ગયા. વાહન ચાલકો માટે અવરજવર જોખમી બન્યું. દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટનાઓ સામે આવી રહી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો. અંતિમ યાત્રા દરમિયાન પણ લોકોને કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડ્યું. સ્થાનિકોમાં ભારે રોષ. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ગાબડું પડતા અકસ્માતની ભીતિ. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી. ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે અવરજવર જોખમી બની ગયું છે. દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત સાયખા તેમજ દહેજ જીઆઈડીસીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે. માર્ગ ધોવાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થળ પર પહોંચેલા અધિકારીઓ સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ સ્થળે માર્ગ ધોવાઈ જવાની અને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોનું કહેવું છે કે સમયસર સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોના વિરોધ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ માર્ગનું લેવલ ઊંચું થઈ જતાં વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધો સર્જાયા છે, જેના કારણે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને માત્ર કામચલાઉ સમારકામ નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. ભરૂચના બાયપાસ વિસ્તારના અંદર સવારથી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન જે ઊભો થયો છે. આજુબાજુના સર્વિસ રોડના ઉપર જે મોટા મોટા ખાડા પડેલા હતા, સવારથી અહીંયા અમે લોકો હાજર છે. જીએસઆરડીસીના અધિકારીને પણ અમે અહીંયા બોલાવેલા છે, કોન્ટ્રાક્ટર પણ આવેલા છે, પરંતુ જે અમારો વિરોધ હતો કે ભાઈ વરસાદ પહેલા જે કામગીરી અમને કરવી જોઈએ એ કામગીરી અમને ન કરી અને જે બ્રિજના ઉપરથી પણ પાણી સોસાયટીમાં ભરાય છે તે માટેનું પણ અમે ખાસા વર્ષોથી અમને રજૂઆત કરીએ છીએ, પણ એનું કોઈ નિરાકરણ ન આવ્યું. એના કારણે સોસાયટીમાં પાણી ભરાયા. રોડના સમારકામ ન થવાના કારણે રોડના પણ ખરાબ હાલત થઈ ગઈ છે. લોકો વાહન પસાર નથી કરી શકતા એ પરિસ્થિતિ છે. લોકો વાહન લઈને જાય છે તો વાહનો પડી જાય છે, વાહનો પરથી એ લોકો પડી જાય છે, એવા બનાવો બન્યા છે. અધિકારીઓ જીએસઆરટીસીના અધિકારીઓ અહીંયા આવીને હમણાં ટેમ્પરરી બેઝના ઉપર આ કપચી નાખીને આ ખાડા પૂરવાની કામગીરી જે કરી રહ્યા છે, આ કહી શકાય કે ફક્ત બોગસ કામગીરી છે. ટેમ્પરરી જે નિરાકરણ લાવવું છે, તાત્કાલિક નિરાકરણ લાવો પણ આવી રીતે નહીં. આના ઉપર તો ખાસ કરીને તમે જુઓ કે આના ઉપર તો વધારે વાહન ચાલકો પરેશાન થશે. કપચીના અંદર ગાડીઓ ફસાવાના બનાવો બનશે. એટલે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આવી કામગીરી ન કરવી જોઈએ. એને કહી શકાય કે મજબૂત એવી કામગીરી કરો જે વરસાદ સુધી ટકે અને વરસાદના અંદર ફરીવાર આ ખાડા ન પડે. અને જીએસઆરટીસી હજુ સુધી પણ જે બ્રિજના ઉપરથી જે પાણી સોસાયટીમાં જાય છે અને સોસાયટી આજે પાણીથી જળબંબાવ કાઢશે, એમાંથી પણ એ લોકોએ હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી કે અમે શું કામગીરી કરીશું. એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે પોતે આ મુદ્દાના ઉપર ધ્યાન આપે, પોતે પણ અહીંયા આવે, જીએસઆરટીસીના અધિકારીની બેઠક બોલાવે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના કોઈ ને કોઈ કામગીરી કરે. અંકલેશ્વરમાં સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સ્થિતિ એવી સર્જાય છે કે અંતિમ યાત્રા દરમિયાન પણ લોકોને કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડ્યું, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. સ્થાનિકોનો આક્ષેપ કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવશે તે જોવું રહ્યું. અમારા શમશાન યાત્રામાં આ રીતે ઠેકડા મારતા જવું પડે. જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર
અંદર ચીટા ચેટાવી પડતો અમારે એવું હવે આ સુટી ભાગની આ પ્રજાઓનું આ છે જોઈ લો તમારે જોવું હોય કે આ ખુરશી પર મોટી મોટી ખુરશીઓ પર બેઠેલા ને તે લોકો જોઈ લો કે આ સુટી ભાગના કઈ રીતે ચાલે છે આજે અંતિમ યાત્રા કઈ રીતે જાય છે આ બૈરાઓ જો બધા ગારો દેતા નીકળે છે જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને તો પ્રમુખને બી નામનો વારો આવી જતો રહે આ છે જો અમારા આ હેરાન કરે છે આ અંતિમ યાત્રામાં બી અમારે આ રીતે જવું પડે છે કૂતરું લઈ ગયા કે નહીં કે તમે ઇન્સાન બનીને ચાલે કૂતરા બોલાવા રહેતા છે કે તમે ઇન્સાન ના બડા કૂતરા બોલાવા ને ના અમારે જીએ કે નહીં. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડા પડતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ગાબડા પડતા વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજ પર રસ્તાનો ભાગ તૂટી જતા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે. બ્રિજ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા હજારો વાહન ચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં અકસ્માતની આશંકાને લઈને ચિંતાઓ વધી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે. આ મામલે કોંગ્રેસે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના આગેવાનોએ બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી. કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે. ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો, પણ પ્રજા વોટ આપવાની છે. આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એની એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે. સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે. 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે. આજે આટલું મોટું ખાડું પડ્યું છે. આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે. અહીંયા કોઈ જોવાવાળું નથી, કોઈ પૂછવાવાળું નથી. મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી. ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી. એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે. ખાડાનું પાણીનું જે વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને એવું જરા ધ્યાન આપો. આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ. એમ અત્યારે કંઈ છે નહીં એવું. આ ખાડા બહુ મોટા પડી ગયા છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન કંપનીમાં કથિત લાફાકાંડ પ્રકરણમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ સહિતના 3 આગેવાનોને સબ જેલમાં ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારે આજરોજ દિલ્હીના પૂર્વ મંત્રીએ તેમના પરિવારની મુલાકાત લઈ તમામ વિગતો મેળવી હતી. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપની સંબંધિત વિવાદિત પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, વાલિયા જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા તથા ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી હાલમાં સબજેલમાં ઉતારી દીધા છે, જેને લઈને તેમનો પરિવાર ચિંતિત બન્યો છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રભારી ગોપાલરાય ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. ગોપાલરાયે પ્રથમ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પિયુષ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી પરિવારની સ્થિતિ અંગે જાણકારી મેળવી તેમણે હિંમત અને ધીરજ રાખવા અપીલ કરી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પણ નેતા જનતા માટે અવાજ ઉઠાવે છે, ભાજપ સરકાર પાસે તેને જેલમાં નાખવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી. ઝઘડિયા દુર્ઘટનામાં કંપની સામે FIR કરવાના બદલે મજૂરોના હકની લડત લડનારા ચેતર વસાવા અને પદાધિકારીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. સરકાર ભલે ગમે તેટલું દમન કરે, આમ આદમી પાર્ટી આદિવાસીઓ, ખેડૂતો અને મજૂરોના હકની લડત કાનૂની અને આંદોલન બંને રીતે ચાલુ રાખશે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી દ્વારા કેસ અંગે પોતાના આગેવાનોને સમર્થન આપવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કેસની કાર્યવાહી અને તપાસની દિશા પર સૌની નજર મંડાઈ છે. जिन लोगों ने मजदूरों के लिए, कर्मचारियों के लिए आवाज उठाई, उनको FIR करके जेल में डाल दिया गया. पहले चैतर बसावा को सजा सुना करके जेल में डाला गया और उसके बाद इस पूरे भरूच लोकसभा के अंदर जो लोग चैतर बसावा की लड़ाई में कदम से कदम मिला करके चलते हैं, चाहे वो पीयूष पटेल हो, चाहे रजनी बसावा हो, चाहे तमाम जो आम आदमी पार्टी के पदाधिकारी हैं, उनको उसके बाद उठा करके जेल में डाल दिया गया. मैं भारतीय जनता पार्टी की सरकार से कहना चाहता हूं, आप जितने लोगों को जेल में डालोगे, आम आदमी पार्टी, चाहे वो आदिवासियों की लड़ाई हो, मजदूरों की लड़ाई हो, किसानों की लड़ाई हो, पूरे प्रदेश के अंदर ये लड़ाई जारी रहेगी. हम उनके हक और उनके अधिकार की लड़ाई को जारी रखेंगे. उनकी आवाज बन करके ये लड़ाई जारी रहेगी. आगे कानूनी तौर पर भी हम इस लड़ाई को लड़ेंगे और आगामी दिनों में अगर सरकार इस तरह के दमन से पीछे नहीं हटती है तो फिर काफी बड़ा आंदोलन आम आदमी पार्टी छेड़ेगी. વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાએ તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે. વાલિયા તાલુકાના સિલુડી, કોંઢ અને વટારિયા ગામમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવણીના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કરાયા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધિ મેળવવા આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે પત્ર લખી દિન 3માં આ બાબતે TDO પાસે ખુલાસો માંગ્યો છે. તમે જે લોકોને ચેક આપ્યા છે એ ચેક માત્ર ને માત્ર લાભાર્થીને નહીં પણ એક ખાલી પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલું છે. ચેક આપ્યા તો લાભાર્થી હતા તો એને ચેક આપી જ દેવા જોઈએ, નહીં કે ફોટા પડાવીને પાછા પરત એ ચેક લઈ લેવામાં આવે છે. આવી ઘટના જો બનશે અને લાભાર્થીઓને મન દુઃખ થાય કે ભાઈ અમારા તાલુકા પંચાયતમાં અમારા ચૂંટાયેલા પ્રમુખો છે, અમારા ચૂંટાયેલા સભ્યો છે, એ લોકો નહીં અને ભાજપના ધારાસભ્ય, ભાજપના જિલ્લા પ્રમુખ આવીને જો ચેકનું વિતરણ કરતા હોય તો અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો કેમ આવું કરે છે? કારણ કે એ પૈસા અમારા તાલુકા પંચાયતના સહભંડોળના હતા અને અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મામલતદારની હાજરીમાં, તાલુકા વિકાસની હાજરીમાં મારે એ TDO પણ ત્યાં હાજર હતા. તો મિત્રો, હું આ તમામને કહેવા માગું છું કે આવી કંઈ બી ઘટના બને તો લાભ અને લાભાર્થીને સહાય મળવી જોઈએ, નહીં મળવી જોઈએ એવું નહીં. સરકાર વધુમાં વધુ સહાય આપે એવી અમારી ઈચ્છા છે. પરંતુ જે બાબતમાં તમે પોતાની છબી સાફ કરવા માટે આવી જે ચાલો એ યોગ્ય નથી. ઝઘડિયા પંથકમાં ધોધમાર વરસાદના પગલે રાજપારડી વિસ્તારમાં નદી નાળા છલકાયા હતા. ભારે વરસાદના કારણે રાજપારડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદના પગલે રાજપારડી વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજપારડી નજીક ભૂંડવા ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજપારડી અને અવિધા વચ્ચે પુલની ચાલતી કામગીરીમાં 3 ટ્રેક્ટર અને 1 ઇકો ગાડી સાથે મશીન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન પુલની કામગીરીમાં પાણીના પ્રવાહમાં શ્રમિકો ફસાતા દેવદૂત બની રાજપારડી પોલીસના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવા દ્વારા પોતાના જીવના જોખમે શ્રમિકોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ રાજપારડીની જ્યોતિનગર અને શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સોસાયટીના રહીશોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.
હાસોડ પંથકમાં ધોધમાર વરસાદના પગલે કાંટિયાજાળ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હાસોડ પંથકમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે છેવાડાના કંટિયાજાળ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના રાઠોડવાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અચાનક પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક મોટી દુર્ઘટના ટળી હતી. જોશી ટ્રાવેલ્સની કંપનીમાં કર્મચારીઓને લઈને દહેજ તરફ જઈ રહેલી બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી જતા બસમાં બેઠેલા કર્મચારીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાના પગલે બસમાં સવાર કર્મચારીઓ તાત્કાલિક બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બસ રોડ પરથી નીચે ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાના પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જંબુસર તાલુકાના કનગામ ગામે રાઠોડ સમાજ માટે સ્મશાનમાં શેડના અભાવે ભારે મુશ્કેલી સર્જાઈ છે. જંબુસર તાલુકાના કનગામ ખાતે રાઠોડ સમાજના સ્મશાનમાં હજુ સુધી અંતિમ સંસ્કાર માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ ચોમાસાની મોસમ હોવાથી વરસાદ વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે મૃતદેહને યોગ્ય રીતે દાટી કે અગ્નિ સંસ્કાર કરવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાઠોડ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે કનગામ ગામના સ્મશાનમાં વહેલી તકે બંગલીનું નિર્માણ કરવામાં આવે, જેથી વરસાદી મોસમમાં અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે. હું કનગામનો જંબુસર તાલુકાનો રહેવાસી છું. કનગામની અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે એ સ્મશાન છે. રાઠોડ સમાજનું કનગામનું અઢિયાનું કે નવી નગરીનું સ્મશાન છે. ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે. અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય, એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે. કારણ કે અમારા સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે. કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું, એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા મોટા ખાડાઓ પડી ગયા. વાહન ચાલકો માટે અવરજવર જોખમી બન્યું. દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટનાઓ સામે આવી રહી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો. અંતિમ યાત્રા દરમિયાન પણ લોકોને કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડ્યું. સ્થાનિકોમાં ભારે રોષ. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ગાબડું પડતા અકસ્માતની ભીતિ. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.